ગામના સીમાડે સાહેબ હજી ગામમાં પગ મૂક્યો, ગામની બહાર સાહેબ પાંચક ભુવા મારી માતાજી મેલડીનો નાનો એવો ધૂળનો ધડીમલો અને ધૂળના ધડીમલે મારી એ લોઢાના દાંતવાળી મારી મેલડીનો તાવો મૂકેલો સાહેબ. દાદા વાઘાની માથે સાહેબ પછેડીનો બસકો રહી ગયો છે. બીજી બાજુ જ્યારે વાઘો દાદો ગામની માથે ડગલા દીધા ને પંચના ભુવા આમ જોઈ ગયા કાતો દાદો વાઘો આવેલો આવે છે. એટલે પાંચ માંથી એક ભુવાએ હાથ પાડીને એટલું કીધું વાઘા દાદા થોડીક વાર રોકાઈ જાવ, એ માતાજી મેલડીનો તાવો મુકાઈ ગયો છે તો બસ ખાલી 5 મિનિટ અહીંયા ઉભા રહી માતાજીના દર્શન કરી માતાજીની પ્રસાદી રૂપે એક તાવાની ચાપડી તમે લેતા જાઓ. બાપ જાતના મિત્રો વણકર હતા. મારી મેલડી દેવનું સાહેબ આમંત્રણ મળ્યું ને, કાંટાની વાડની બાજુમાં જે ઝાંપલો કહેતા ડેલી હતી ને, ડેલી ખોલી અને દાદો વાઘો સાહેબ ડેલીની અંદર હજી પગ દઈ અને ઉભડા પગે તેથી દાદો વાઘો સાચીઓ બેઠો સાહેબ. શું કામ? દેવની માટે તો સાહેબ બધાય હરખા, 18 આલમ હરખી, પણ દાદો વાઘો એમ માનતો તો હું તો જાતનો વણકર કહેવાય. એક બાજુ મારી મેલડીનો તાવો સડે છે, પંચના 5 ભુવા મારી મેલડીની તાવાની ચાપડી એક બાજુ તાવડામાં મૂકે, વળી પાછી ચાપડી તળીને બહાર નીકળે, વળી પાછી ચાપડીઓ મૂકે, વળી પાછી તળાઈને બહાર નીકળે. પણ મારી લોઢાના દાંતવાળી હમણાં કીધું ને કે કોઈ નો કરે એવું મારી મેલડી કરે, દુનિયામાં કોઈ નો આપે એવું મારી મેલડી આપે. એ તેથી મારી મેલડીને દાદા વાઘાની ગરીબાઈની માથે દયા આવી ને, મારી મેલડીએ કીધું વાઘલા એકવાર તો મારી મેલડીની એ માળા જો તારી ડોકમાં નો પહેરાવું ને, અને દુનિયામાં જો સૂરજ અને ચાંદો રહે ત્યાં સુધી તારું અજર અમર નામ નો બનાવું ને, એ તો ગુડા કંડિયાની કાળી નાગણી મેલડી નો કહેવાય.
તેદી મારી મેલડીએ વાઘાના માથે ઓરતો માંડી તેદી મારી એ મેલડીએ રમત માંડી સાહેબ. એક બાજુ તાવો તળાય છે, ગરમ ઉકાળતું તેલ હુંફાળા મારે છે. પંચના કોઈ ફુવાની ધ્યાન નથી, કોઈને ખબર નથી. પણ જે ઝાંપે ઓલો દાદો વાઘો બેઠો ને એની નજર જ્યારે ઉકળતા તાવડાની માથે પડી ને હવા વેચની નાગણી બનીને ઉકળતા તેલમાં મારી મેલડી રમત માંડી સાહેબ. આમ જોઈ ગયો એ તો દુનિયાની માલ પર આવી કાળી નાગણી મેલડી મને મળી જાય ને એકવાર દુનિયાને દેખાડી જાણો દુનિયામાં મેલડી શું કહેવાય અને મેલડીનું ભજન કેમ કરાય બાપ. પણ બાપુ આ તો બધી બેલેન્સ ની વાતો છે. ખાતામાં પડ્યું હોવું પડે, બોલતું હોવું પડે તો થાય. હા, મારી જેવા નીલ ખાતા વાળાનું કામ નથી. પડ્યું હોવું પડે. એ તેદી મારી મેલડીને એમ થઈ ગયું વાઘલા વાઘલા જેમ તને ઓળતો આવ્યો ને તારી પેલા મારા દીકરા મને મેલડીને ક્યારનો ઓળતો આવ્યો. એ વાત કરતા વાર લાગે માતાજીનો તાવો તળાઈ ગયો. માતાજીની તાવાની પ્રસાદી કેતા ચાપડી લઈ અને દાદો વાઘો જ્યારે પોતાના સાજલ સાબરે કેતા ઝૂંપડે જ્યારે હાલતો થયો ને ગામ તો થોડુંક આઘું હતું સાહેબ. જેવો દાદા વાઘાને ઓળતો આવ્યો તો કદાચ જો મને મેલડી મળી જાય દુનિયામાં એકવાર હું વાઘલો સાસીઓ ભજન કરી જાઉં. એક બાજુ માથે પસેડીનો બસકો છે અને દાદો વાઘો જ્યારે પોતાના સાજલ સાબરે કદા ઝૂંપડે જવા હાલતો થયો ને મારી મેલડીએ સાહેબ કરુણા કરી. એ જેમ દાદો વાઘો સાચીઓ ડગલા માંડે ને વાહે વાહે મારી મેલડી રૂમઝુમ ઠણાક રૂમઝુમ ઠણાક રૂમઝુમ ઠણાક આવી ઝાંઝરીનો અવાજ આવે છે. એ અધવચ્ચે વગડે જઈને પોતાની તમામ શક્તિ ભેગી કરીને ધીમેથી એટલું બોલ્યા કોણ? સામેથી મિત્રો કઈ અવાજ ન મળ્યો. એક વાર બોલ્યા એટલું નહીં તેદી વાઘો સાચીઓ ત્યારે બીજી વાર પોતાના તમામ શરીરની તાકાત એકઠી કરી ભેગી કરી અને દાદો વાઘો એટલું બોલ્યા કોણ? એ જે હોય એકવાર મારી સામે આવો. પણ સાહેબ અગ્નિનો ગોળો બાંધો તો બંધાય નહીં, ઝાલો તો જલાય નહીં. એ અંતરવર્ણી તેદી આકાશી વેદુ મારી મેલની બોલી વાઘલા વાઘલા મને મેલડીને ભૂલી ગયો. હમણાં તે મારા દીકરા મારી મેલડી માથે ઓરતો કર્યો ને વાઘલા બીજું તો કોઈ નથી પણ તારા ઓરતે આવેલી એક તણખલા જેવડી મેલડી સૌદા. અને વાઘલા મને એકવાર મેલડીને અહીંથી તારી ભેગી લેતો જા. મારા દીકરા રંગમાંથી રાજા બનાવું અને જે આ ગામે ગામ રખડસ ઈ જો બંધ નો કરી દઉં ને એ ગાંડા તારી મેલડી નો હોય.
એ વાઘલા આજનો બપોર સડી ગઈ, કાલની આજની મેઘલી અંધારી રાત મળી જાય અને કાલ પ્રભાતમાં હુરત નારાયણ કોર કાઢે ને, મારા દીકરા એક શ્રીફળ હાથમાં તારા હાથમાં લે અને ગામનો ઝાપો જ્યાં મારી નનામી મેલડી બેઠી છે ને, એ તારા ગામના ઝાપે જેના મુગમની દશમાંથી નજર કરીને મારી મેલડીનું નામ લઈને 5 કંકુના ચાટલા કરી, મારા દીકરા હું મેલડી તારી ભેગી તારા નાળિયેરમાં વહી આવીશ બાપ. અને એકવાર નાળિયેર લઈને તારા સાજલ સાબરે કહેતા ઝૂંપડે મને મેલડીને વિહામો આપ, એ દીકરા થઈ થવાની અને થાચે આવી જો વાત ને નો માંડું ને તો વાઘલા તારા ઓળતાની હું મેલડી નો કહેવાય બા. એ વાત કરતા વાર લાગે માતાજી મેલડીને સાહેબ વિહામો આપ્યો, પછી તો જે ગામો ગામે રખડવાનું હતું ને, અને વિપુલભાઈ દેવી કોઈ દી બોલે ને, જો દેવી બોલી જાય ને, હમણાં કીધું તું સાહેબ ગુરુ બ્રહ્મા વિષ્ણુ કે મહેશ સાહેબ એને પાર ન પામી શકે. એ પછી તો દાદા વાઘા સાસિયાને જે ગામો ગામ રખડવાનું હતું ને, એ રખડવાનું બંધ મારી મેલડીની દયાથી થઈ ગયું સાહેબ. પછી તો જે 8-10 ખોયડા હતા ને, એમાંથી માણસો સામેથી દાદા વાઘા સાસિયાની પાસે પસેડીઓ લેવા આવે સાહેબ, એ સોતારા લેવા આવે, કોઈ દી વેચવા ન જવું પડ્યું. આવી જ્યાં મારી મેલડીની દયા જોઈ ને, દાદો વાઘો કે એકવાર જો જીવન મેલડીના નામની માથે કુરબાન કરી દેવું પડે ને, હવે કુરબાન છે બાપ. સાહેબ કોઈ માણા દુબળો નથી, માણાનો સમય દુબળો હોય, અને કોઈને નાચવાનો શોખ નથી, માણાને માણાનો સમય નચાવે છે. એક બાજુ મારી મેલડીની દયા થઈને દાદો વાઘો ખાઈ પીને મોજુના વારા કરે, પણ સમય સમય બલવાન નહીં કોઈ પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટાણો વહી ધનુષ ને વહી બાણ. એક દી દાદા વાઘા સાસિયા ને સાહેબી કુડલા ગામની માલકો નાની મોટી બાધણ થઈ, અને દાદો વાઘો એ બાધણ ને સાહેબ ભોગે એવું નતું, એ કેમ કે એની પાછળ કોઈ વાહે પીઠબળ નહોતું. વાત કરતા વાર લાગે દાદા વાઘા સાસિયા ને એ કુડલાના સીમાડાને કુડલાના ઝાડવાને સદાયની માટે વિદાય દેવાનું ટાણું આવી ગયું સાહેબ. હાથમાં મારી મેલડીનું શ્રીફળ છે, હાલતો જાય આંખમાંથી આહુડા પડે, હાલતો જાય આંખમાંથી આહુડા પડે. જેવો એ ગામના સીમાડાની માથે પડ્યો ને, એમાંથી એક આહુડું ખાલી મારી મેલડીના શ્રીફળની માથે પડ્યું ને, જેવું એ આહુડું શ્રીફળ માથે પડ્યું ત્યારે મારી કુડા કંડિયાની કાળી નાગણી મારી મેલડી બોલી, વાઘા એ વાઘા મેં મેલડીએ તને ગામ મેકવાનું નહોતું કીધું, અને મારા દીકરા મને પૂછ્યા વગર ગામ તો ભલે મેલ્યું, પણ જા હવે જ્યાં મેઘલી અંધારી રાત મળી જાય ને, ત્યાં કાયમની માટે તારો વસવાટ કરજે. જેના હિસાબે તારા ગામ મૂકવું પડ્યું ને, એ દીકરા જો એને હાડા તળની ધરતીની માથે જીવતો રહેવા દઉં ને, એ તો તારી મેલડીનો
કે ત્યાં તો મેઘની અંધારી રાત મળી જાય મારી મેલડી દેવી કુડલા મેલી નાગડકા થી સાહેબ હાંગણપુર થી ગઢિયા થી સાહેબ જેને અલમપુર નો માર્ગ લીધો પણ જેવું મારી મેલડી બોલી ગઈ હતી કે જ્યાં મેઘલી અંધારી રાત મળી જાય ત્યાં મારા વાઘલા રોકાઈ જાય છે અને આ બધું દેવની દયા હોય તો થાય એની વગર સાહેબ તમને કોઈ આવકાર ન આપે બાપુ એક બાજુ દાદા વાઘાને મનમાં એવો ઓરતો છે કે હું તો પરદેશી કહેવાય આ મને રહેવા દેશે કે નહીં રહેવા દે પણ હજી ગોમા નદીના પટાગણમાં જ્યાં પગ મૂકીને હામો કાંઠો સડી અને અલમપુરમાં ડગલા દીધા ને ત્યાં તો ગામ થાણી દરબાર જેને એક ઘોડે સવાર થઈને હામા મળ્યા તેથી ગામ થાણી અલમપુરના અહીં દરબારે એટલું કીધું કોણ બાપુ મારું નામ વાઘો સાચિયો છે જાતનો વણકર છું મારો બાપુ થોડોક સમય નબળો આવ્યો એટલે મારું ગામ મેલવાની મારે ફરજ પડી જો તમારા આલમપુરમાં મને વાઘલાને એ રેવા દેવાની જો રજા આપતા હોય ને તો તમારા ગામમાં બાપુ મારે વસવાટ કરવો છે આજ જ્યાં દાદો વાઘો સાચિયો બોલ્યો ને એ તેથી ગામ ધણી દરબારે એટલું બધું વાઘા આખા અલમપુરમાં નજર કર અને જે બાજુના સીમાડે એમ કે કાંઈ મારે રહેવું છે ત્યાં જો તને પટો નો પાડી દઉં ને એ તો તારો ગામ ધણી દરબાર નો કહેવાય બા મારી મેલડીની દયા થઈ દાદા વાઘા સાચી અને મારી મેલડીએ સાહેબ એ અલમપુરના ટીમે મંડાણ માંડ્યા અને એક બાજુ દાદા વાઘા સાચિયાની ભક્તિ એટલી સાહેબ ચારે બાજુ એ મારી વાઘા સાચિયાની મેલડીના નામના બોર્ડ લાગી જાય સાહેબ જગત પીઠિયાને કોટ મટાડે નિર્ધનિયાને મારી વાઘા સાચિયાની મેલડી ધનધાન આપે એ આંધળાને પપ્પુ આંખું આપે ને જેને દીકરા નો હોય ને એને મારી વાઘા સાચિયાની મેલડી દીકરા આપે બાપ એ પછી તો મારી મેલડીની વાયકા સાહેબ ચારે દેશમાં મંડી ફેલાવા